કેમ છો વિદ્યાર્થીઓ? શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે ચેપ્ટર નંબર 1 નો અભ્યાસ કરી રહ્યા છીએ. તો એ ચેપ્ટરના આગળના ટોપિકો આપણે જોઈએ આજે. તો લાસ્ટ ટાઈમ આપણે કુલમ્બનો નિયમ જોયો હતો કે બે વિદ્યુત ભારો વચ્ચે વિદ્યુત બળ લાગે છે તો એ કેટલું હશે, એનું મૂલ્ય શું હશે, એની દિશા શું હશે અને એ બળને સદિશ સ્વરૂપે કેવી રીતે દર્શાવાય એ પણ આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું. તો હવે એને રિલેટેડ અમુક દાખલાઓ સોલ્વ કરીએ. તો ઉદાહરણનો દાખલો નંબર 1.4 જુઓ. બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચેના સ્થિત વિદ્યુત બળ માટેનો કુલમ્બનો નિયમ અને બે સ્થિર બિંદુવત દળો વચ્ચેના ગુરુત્વ બળ માટેનો ન્યૂટનનો નિયમ એ બંનેનો આધાર વિદ્યુત ભારો અથવા દળો વચ્ચેના અંતરના વ્યસ્ત વર્ગ પર છે. એટલે આપણને ખબર છે કે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ કેટલું આવે તો કે Q1 Q2 ભાગ્યા R². અને બે દળ ધરાવતા પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું આવે તો Gm1 M2 ડિવાઇડ બાય R². બંને R² ના વ્યસ્ત પ્રમાણમાં છે. આ ઓલરેડી આપણને ખબર છે. તો પહેલું શું આપ્યું છે, એમાં શું ગણવાનું છે, ઇલેક્ટ્રોન અને પ્રોટોન, આ પહેલું. બીજું, બે પ્રોટોન વચ્ચે લાગતા આ બળોના માનના ગુણોત્તર પરથી તેમની પ્રબળતાની સરખામણી કરો. એટલે પહેલું એ ઓપ્શનની અંદર પહેલો ઓપ્શન એક છે ઇલેક્ટ્રોન અને બીજો છે પ્રોટોન. એક ઇલેક્ટ્રોન અને બીજો પ્રોટોન રાખ્યો છે. તો આ બે વચ્ચે લાગતા બળોના, આ બંને બળોના વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળ, બે બળોના મૂલ્યોની સરખામણી કરવાની છે. તો આપણે શું કરીએ, તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુત બળ લખીએ, એનું મૂલ્ય લખીએ કે Q1 Q2 ભાગ્યા R². હવે એને ભાગ્યે બે વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળના મૂલ્ય વડે. તો એ કેટલું થશે, Gm1 M2 ભાગ્યા R². R² કેન્સલ થશે, શું રહી જશે પદ કે Q1 Q2 ભાગ્યા Gm1 M2. તો આ કિંમતો મૂકીએ, વિદ્યુત બળ ભાગ્યા ગુરુત્વાકર્ષણ બળનો ગુણોત્તર કે 9 × 10⁹ Q1 Q2. ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર 1.6 × 10⁻−19, પ્રોટોનનો પણ એટલો જ, એટલે બેનો વર્ગ થશે 1.6 × 10⁻−19 નો, એટલે 19 × 38 -38 ઘાત થશે. G શું આવે, ગુરુત્વાકર્ષણ અચળાંક 6.67 × 10⁻11. અહીંયા પ્રોટોનનું દળ અને લઈશું ઇલેક્ટ્રોનનું દળ. પ્રોટોનનું દળ કેટલું છે 1.67 × 10⁻−27, ઇલેક્ટ્રોનનું દળ 9.11 × 10⁻−31. આની ગણતરી કરીએ, 9 × 1.6 × 1.6 ડિવાઇડ બાય 6.67 ડિવાઇડ બાય 1.67 ડિવાઇડ બાય 9.11 તો થશે ફરીથી કરીએ, 9 × 1.6 × 1.6 ડિવાઇડ બાય 6.67 ડિવાઇડ બાય 1.67 ડિવાઇડ બાય 9.11 તો થશે 0.227. 0.227 ગુણ્યા 10 ની ઘાત ગણીએ તો 31 + 27 + 11 -38 + 9 = 40, 40 ઘાત, એટલે આ થશે 2.27 ગુણ્યા 10 ની 39 ઘાત. આ કોનું મૂલ્ય છે, વિદ્યુત બળ ભાગ્યા ગુરુત્વાકર્ષણ બળ કોના વચ્ચે, તો એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન વચ્ચે. તો તેથી વિદ્યુત બળનું મૂલ્ય કેટલું થશે, ગુરુત્વાકર્ષણ બળ કરતાં આટલા ગણું થશે. આ શું દર્શાવે છે તો કે બે વિદ્યુત ભારિત કણો વચ્ચે, ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુત બળનું મૂલ્ય એ ગુરુત્વાકર્ષણ બળ કરતાં ખૂબ જ મોટું છે.
એટલે જ્યારે આપણે આ ચેપ્ટર ભણીએ છીએ ત્યારે જો વિદ્યુત બળને આપણે કન્સિડર કરશું તો પરિણામી બળની અંદર ગુરુત્વાકર્ષણ બળ પ્રેઝન્ટ હોવા છતાં પણ એને આપણે અવગણીશું, કારણ કે એનું મૂલ્ય એ વિદ્યુત બળની સરખામણીમાં ખૂબ જ નાનું છે. વિદ્યુત બળનું મૂલ્ય 10⁻40 ગણું મોટું છે, એટલે ખૂબ જ મોટું છે. એટલે આ ચેપ્ટરમાં જ્યારે વિદ્યુતભારિત કણ આપેલો હોય ત્યારે એનું દળ પણ હશે, એટલે ગુરુત્વાકર્ષણ બળ પણ હશે, પરંતુ એના પર લાગતા પરિણામી બળ માટે આપણે ગુરુત્વાકર્ષણ બળને ધ્યાનમાં લઈશું નહીં, કારણ કે એનું મૂલ્ય ખૂબ નાનું હશે. કોની સરખામણીમાં? વિદ્યુત બળની સરખામણીમાં. આ સમજાવવા માટે આ દાખલો ફક્ત તમને અહીં આપ્યો છે. તો એવું સેમ ટુ સેમ આપણે ગણવાનું છે બીજા ઓપ્શનની અંદર. કોના વચ્ચે? તો બે પ્રોટોન વચ્ચે. બીજા ઓપ્શનની અંદર બે પ્રોટોન વચ્ચે. તે બે પ્રોટોન એકબીજાથી r અંતરે રહેલા છે, તો એમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ અને વિદ્યુત બળનો ગુણોત્તર શું થશે? તો એની ગણતરી કરીએ તો k q1 q2 ભાગ્યા r2 ઉપર નીચે કેન્સલ થશે સેમ મેથડથી, એટલે એને લખતો નથી. ડિવાઈડ બાય g પ્રોટોનનું દળ. ચલો k ની કિંમત 9 × 10⁻9, પ્રોટોનનો વિદ્યુત ભાર 1.6 × 10⁻−19 એનો વર્ગ, એટલે આ થશે g 6.67 × 10⁻−11, પ્રોટોનના દળનો વર્ગ એટલે 1.67 નો વર્ગ અને 27 ઘાતનો વર્ગ 54 તો આ કેટલો જવાબ થશે? 9 × 1.6 × 1.6 ડિવાઈડ બાય 6.67 ડિવાઈડ બાય 1.67 ડિવાઈડ બાય 1.67 તો થશે 1.23 ઇન્ટુ 10 ની ઘાત કેટલી થશે? 54 - 38 પ્લસ 9 પ્લસ 11 એટલે થશે 36. તો આ બતાવે વિદ્યુત બળ, બે પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુત બળ એ ગુરુત્વાકર્ષણ બળ કરતા આટલા ગણું છે. આ સમજવા માટે દાખલો છે. એટલે પ્રોટોન ઇલેક્ટ્રોન લો કે પ્રોટોન લો, એમના વચ્ચે લાગતું વિદ્યુત બળ એ એમના વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળની સરખામણીમાં ખૂબ જ મોટું છે. તેથી પરિણામી બળની ગણતરીમાં આપણે ગુરુત્વાકર્ષણ બળને આ ચેપ્ટરમાં ધ્યાનમાં લઈશું નહીં. ખ્યાલ આવ્યો? ચાલો નેક્સ્ટ આ દાખલાની અંદર બીજું પણ કંઈક પૂછ્યું છે. એક પ્રોટોન અને ઇલેક્ટ્રોન 10⁻10 મીટર દૂર હોય ત્યારે તેમના પરસ્પર આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ શોધો. બંનેમાં ઉદ્ભવતા પ્રવેગ શોધવાનું છે જ્યારે તેઓ એકબીજાથી આટલા અંતરે હોય. તો આપણે જોયું પહેલા કેસમાં કે ગુરુત્વાકર્ષણ બળ બે વચ્ચે જે લાગે છે કે નહીવત હોવાથી આપણે અહીંયા ફક્ત કયા બળને ધ્યાનમાં લઈશું? વિદ્યુત બળને. તો એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન તો બંને એકબીજા પર સમાન મૂલ્યને પરસ્પર વિરુદ્ધ દિશામાંનું બળ લગાડશે, તો બંને વચ્ચે લાગતું વિદ્યુત બળનું મૂલ્ય કેટલું હશે? કે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર પ્રોટોનનો વિદ્યુત ભાર ભાગ્યા બે વચ્ચેના અંતરનો વર્ગ, તો 9 × 10⁻9 1.6 નો વર્ગ 10⁻38 ઘાત 19 ઘાતનો વર્ગ, અંતર કેટલું છે બે વચ્ચેનું? 10⁻10 ઘાત, એનો વર્ગ થશે 10⁻20 ઘાત. તો આ કેટલું થશે? 1.6 × 1.6 × 9 તો થશે 23.04. 10 ની ઘાત કેટલી થશે? 38 -38 પ્લસ 9 પ્લસ 20 તો થશે -9, એટલે 2.3 × 10⁻−8 ન્યૂટન આપણે લખી શકીએ બે વચ્ચે લાગતું વિદ્યુત બળ. આટલું હશે. હવે બંનેમાં ઉદ્ભવતો પ્રવેગ, તો ઇલેક્ટ્રોન લાગતું બળ બરાબર શું થાય? દળ ગુણ્યા પ્રવેગ. તો પ્રવેગ કેટલો થશે? બળ ભાગ્યા દળ. તો ઇલેક્ટ્રોનમાં ઉદ્ભવતો પ્રવેગ કેટલો થશે? ઇલેક્ટ્રોન પર પ્રોટોન વડે લાગતું બળ આટલું જ હશે. બંને એકબીજા પર સમાન મૂલ્યનું બળ લગાડે. અને દળ કોનું લેવાનું? ઇલેક્ટ્રોનનું, કારણ કે ઇલેક્ટ્રોનમાં ઉદ્ભવતો પ્રવેગ શોધીએ. તો 2.3 × 10⁻−8 ડિવાઈડ બાય ઇલેક્ટ્રોનનું દળ 9.11 × 10⁻−31, તો એ થશે 2.3 ડિવાઈડ બાય 9.11 તો થશે 0.25 × 10⁻31 - 8 તો થશે 23. તો આ થશે 2.5 × 10⁻22 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આટલો પ્રવેગ કોની અંદર ઉદ્ભવશે? ઇલેક્ટ્રોનની અંદર ઉદ્ભવશે.
એ જ રીતે પ્રોટોનની અંદર ઉદ્ભવતો પ્રવેગ શોધીએ તો પ્રોટોન પર ઇલેક્ટ્રોન આટલું જ બળ લગાડશે કારણ કે બે વિદ્યુત ભારો એકબીજા પર સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લગાડે તો પ્રોટોનમાં ઉદ્ભવતો પ્રવેગ બે વચ્ચે લાગતું વિદ્યુત બળ ભાગ્યા પ્રોટોનનું દળ વિદ્યુત બળ 2.3 × 10⁻⁸ અને 1.67 × 10⁻⁻27 તો કેટલું થશે 2.3 / 1.67 તો થશે 1.37 × 10⁻27 તો થશે 19 મીટર/સેકન્ડ²। આ પ્રોટોનમાં ઉદ્ભવતા પ્રવેગનું સૂત્ર થયું મૂલ્ય થયું તો બંને વિદ્યુત ભારોની અંદર આ રીતે બંને વિદ્યુત ભારો એકબીજા પર સમાન બળ લગાડશે અને પ્રવેગ બંનેના અલગ આવ્યા કેમ બંનેના દળ અલગ છે એટલા માટે। ચાલો નેક્સ્ટ દાખલો ગણીએ ઉદાહરણ નંબર 1.5 ધાતુના વિદ્યુતભારિત ગોળા A ને નાયલોનની દોરી વડે લટકાવેલ છે। આકૃતિમાં દર્શાવ્યા મુજબ અવાહક હાથા વડે પકડેલ બીજો વિદ્યુતભારિત ગોળો B A ની નજીક એવી રીતે લાવવામાં આવે છે કે તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર હોય। આનાથી A નું અપાકર્ષણ નોંધવામાં આવે છે। એટલે આ ગોળો A છે એના પર કોઈ વિદ્યુતભાર છે ધારો કે Q1 અહીંયા ગોળો B લાવવામાં આવે છે જેના પરનો વિદ્યુતભાર ધારી લઈએ Q2 અને બે વચ્ચેનું અંતર હાલ છે 10 સેન્ટીમીટર તો A પર B વડે લાગતું બળ કેવી રીતે લખી શકાય કે Q1 Q2 ભાગ્યા બે વચ્ચેના અંતરનો વર્ગ એટલે કે Q1 Q2 ભાગ્યા 10 સેન્ટીમીટરનો વર્ગ એટલે 10⁻⁻1 નો વર્ગ એટલે 10⁻2 ઉપર જશે એટલે +10⁻2 થશે એટલે આટલું બળ એમની વચ્ચે લાગે A પર B વડે લાગતું બળ આટલું હશે। હવે શું કરવામાં આવે છે A અને B ગોળાઓને અનુક્રમે C અને D વિદ્યુતભાર રહિત ગોળાઓ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્પર્શ કરાવવામાં આવે છે। હવે C અને D ને દૂર કરીને B ને A ની નજીક કેન્દ્રો વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર થાય તેમ લાવવામાં આવે છે। એટલે પહેલા આપણે A ગોળાને સંપર્કમાં લાવીએ C સાથે C પર વિદ્યુતભાર 0 છે ને A પર Q1 છે બંને સમાન ગોળા કીધા છે તો જ્યારે સમાન ગોળાને એકબીજાના સંપર્કમાં લાવીએ તો વધારે વિદ્યુતભાર ધરાવતા ગોળાથી ઓછા વિદ્યુતભાર ધરાવતા ગોળા તરફ વિદ્યુતભારનું વહન થશે અને બંનેમાં વિદ્યુતભારોની વહેંચણી કેવી રીતે થશે તો સમાન વિદ્યુત ગોળાઓ જ્યારે હોય સમાન કદના ગોળાઓ ત્યારે વિદ્યુતભાર સમાન રીતે વહેંચાય એટલે કુલ વિદ્યુતભાર કેટલો છે અહીંયા Q1 તો બંને ઉપર છૂટા કરશું તો બંને ઉપર સમાન વિદ્યુતભાર વહેંચાઈ જશે એટલે બંને પર વિદ્યુતભાર આવશે Q1/2 Q1/2 એટલે A અને C ગોળા પર વિદ્યુતભારો થયા Q1/2 અને Q1/2। યાદ રાખજો સમાન ગોળા હોય ત્યારે વિદ્યુતભારની વહેંચણી સમાન રીતે થશે જ્યારે ગોળા અસમાન હોય ત્યારે કેવી રીતે કરવું એ સેકન્ડ ચેપ્ટરની અંદર આવશે એટલે ત્યારે તમને શીખવાડીશ। અત્યારે તમે યાદ રાખો જ્યારે સમાન ગોળા હોય ત્યારે વિદ્યુતભારની વહેંચણી સમાન રીતે થાય સમાન રીતે એટલે કેવું ટોટલ વિદ્યુતભાર કેટલા છે જોવાનું Q1 + 0 એટલે Q1 એને બે ભાગમાં વહેંચો એટલે ભાગ્યા 2 કરી દો। હવે આ બીજો ગોળો છે B એને D સાથે સંપર્કમાં લાવવાનો જેના પર કોઈ વિદ્યુતભાર નથી અને પછી એના પર વિદ્યુતભાર વહેંચાશે અને બંને પર સમાન રીતે વહેંચાશે સમાન ગોળા હોવાથી એટલે B ને D પર વિદ્યુતભાર આવી ગયા Q/2 Q2/2। હવે શું કરવામાં આવે છે તો ગોળા A જેના પર વિદ્યુતભાર છે Q1/2 ગોળો B જેના પર વિદ્યુતભાર છે Q2/2 એમને એકબીજાથી 5 સેન્ટીમીટર અંતરે રાખવામાં આવે છે તો બે વચ્ચે લાગતું બળ શું થશે તો A પર B વડે લાગતું બળ કેટલું થશે તો K A1 A નો વિદ્યુતભાર Q1/2 B નો વિદ્યુતભાર Q2/2 ડિવાઇડ બાય બે વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર નો વર્ગ એટલે 5 નો વર્ગ 25 અને સેન્ટીમીટર -10 નો વર્ગ -4 તો 10⁴ થશે 10⁴ એટલે એને આપણે આ રીતે લખી શકીએ 10⁵ × 100/25 અને K Q1 Q2 આ 2 × 4 નીચે આવશે 25 × 100 એટલે આ 100 કેન્સલ તો આ થયું K Q1 Q2 × 10⁵ આ શું બતાવે સમીકરણ 1 અને 2 શું બતાવશે તો પહેલા કિસ્સામાં અને બીજા કિસ્સામાં લાગતું બળ કેવું છે સમાન તો આપણને પૂછ્યું શું છે તો કુલમ્બના નિયમના આધારે A નું અપાકર્ષણ કેટલું થશે
એ અને સી તથા બી અને ડી ગોળાઓના પરિમાણ સમાન છે. આ મેં તમને કીધું સમાન ગોળાઓ આપેલા છે. એ અને બીના કેન્દ્રો વચ્ચેના અંતરની સરખામણીમાં તેમના પરિમાણ અવગણો. એટલે આ વિદ્યુતભાર આમ જોવા જઈએ તો આમ ગોળા પર આ રીતે વિતરિત થયેલા હોય અને બીજા ગોળા પર આ રીતે વિતરિત થયેલા હોય. હવે તમે જુઓ તો આ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર આટલું છે, પરંતુ બે વચ્ચે લાગતા બળ માટે આપણે બેના કેન્દ્રો વચ્ચેનું અંતર લઈએ મોટે ભાગે. કેમ એવું કરીએ? તો કે અહીં આ જે ગોળાની ત્રિજ્યા છે બે વચ્ચેના અંતરની સરખામણીમાં ખૂબ નાની છે, એટલે આ અંતરને આપણે અવગણીએ છીએ. આ અંતરને ગણતરીમાં લેતા નથી. એટલે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર એ બે કેન્દ્રો વચ્ચેનું અંતર જ આપણે લઈએ છીએ. તો એ અને બી ગોળાઓ વચ્ચે લાગતું બળ એ શરૂઆતના બળ જેટલું હશે આવું સાબિત કરવાનું છે અહીં આગળ. બરાબર છે? ચાલો, તો આ દાખલો પણ સોલ્વ થયો. સ્વાધ્યાયનો દાખલો કરીએ એ પહેલા એક ટોપિક કરીએ. ઘણા વિદ્યુતભારો વચ્ચે બળો. ટોપિકનું નામ છે ઘણા વિદ્યુતભારો વચ્ચે બળો. એટલે ધારો કે અહીંયા વિદ્યુતભારોનું કોઈ તંત્ર આવેલું હોય જેમાં એક કરતાં વધારે વિદ્યુતભારો પ્રેઝન્ટ હોય. ઘણા વિદ્યુતભારો વચ્ચે બળો. તો ધારો કે અહીંયા એવું તંત્ર છે જ્યાં Q1, Q2, Q3, Qn આવા ઘણા બધા વિદ્યુતભારો આવેલા છે. તો ધારો કે 1 પર આ Q1 પર લાગતું બળ શોધવાનું છે. તો Q1 પર અહીંયા કોણ બળ લગાડશે? તો અહીં આવેલો દરેક વિદ્યુતભાર એના ઉપર બળ લગાડશે. એટલે Q2 પણ લગાડે, Q3 પણ લગાડે, Qn પણ લગાડે. જો બંને પ્લસ હોય તો લાગતું બળ અપાકર્ષણ હશે, એટલે 1 પર 2 વડે લાગતું બળ આ દિશામાં હશે. 3 પણ બળ લગાડશે, 1 પર 3 વડે લાગતું બળ આ દિશામાં હશે. આ રીતે બધા બળો અલગ અલગ દિશામાં હશે. તો 1 પર લાગતું પરિણામી બળ માટે આપણે શું કરશું? તો 1 પર 2 વડે લાગતું બળ, 1 પર 3 વડે લાગતું બળ અને આ રીતે 1 પર n વડે લાગતું બળ. એટલે બધા વિદ્યુતભારો વડે લાગતા બળોનો આપણે શું કરશું? સદિશ સરવાળો. અને આને તમે સંપાતપણાનો નિયમ પણ કહી શકો. બળો માટે સંપાતપણાનો નિયમ કે કોઈ એક વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ શું થશે? બાકીના બધા વિદ્યુતભારો વડે લાગતા વિદ્યુતબળોના સદિશ સરવાળા જેટલું હશે. અને સદિશ સરવાળો આપણે સદિશ રૂપમાં જે રીતે બળ લખ્યું છે એ રીતે કરવાનો નથી. એના માટે 11th સ્ટાન્ડર્ડનો આપણો જે કન્સેપ્ટ છે એ ફરીથી એકવાર યાદ કરી એનો ઉપયોગ કરીશું. કે ધારો કે બે સદિશોનો મારે સરવાળો કરવાનો છે, સદિશ A વત્તા B. આપણી પાસે એના માટે 3 કિસ્સા હશે. પહેલો કિસ્સો સદિશ A અને સદિશ B બંને એક જ દિશામાં હોય તો શું થશે? તો પરિણામી સદિશ પણ આ બેની દિશામાં જ આવશે, એટલે આ જમણી તરફ જ આવશે. અને પરિણામી સદિશનું મૂલ્ય શું થશે? તો બંનેના મૂલ્યનો ડાયરેક્ટ સરવાળો. બીજું, ધારો કે A અને B પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો શું થશે? તો પરિણામી બળનું મૂલ્ય થશે મોટા મૂલ્યનો સદિશ માઇનસ નાના મૂલ્યનો સદિશ. અને દિશા કઈ દિશામાં આવશે? તો મોટા મૂલ્ય ધરાવતા સદિશની દિશામાં. એટલે અહીંયા A મોટો છે તો પરિણામી સદિશ એ આ A ની દિશામાં થશે. ત્રીજો કિસ્સો લઈએ. જ્યારે બે સદિશ વચ્ચે કઈ ખૂણો હોય થીટા, ત્યારે પરિણામી સદિશ કેટલો આવે? તો જ્યારે બે સદિશો એકબીજા સાથે થીટા ખૂણે રહેલા હોય ત્યારે પરિણામી સદિશનું મૂલ્ય એ વર્ગમૂળમાં a² + b² + 2ab cos θ થાય, જ્યાં થીટા બે વચ્ચેનો ખૂણો. અને એની દિશા કેવી રીતે મળે? તો સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવવાનું અને આ વિકર્ણની દિશામાં એ પરિણામી સદિશ r ની દિશા હોય છે. અને જ્યારે તેઓ એકબીજાને લંબ હોય, એટલે કે બે વચ્ચે ખૂણો 90 હોય, એટલે આ cos 90 થશે તો આ પદ 0 થશે. એટલે પરિણામી સદિશનું મૂલ્ય એ વર્ગમૂળ a² + b² મળશે અને દિશા સમાંતર બાજુ ચતુષ્કોણથી શોધવાની રહેશે. બરાબર? તો 4 કિસ્સા તમને યાદ હોવા જોઈએ સદિશ સરવાળો માટે. આનો ઉપયોગ કરીશું આપણે. બાકી લાસ્ટ ટાઈમ જે સદિશ રૂપમાં કુલમનો નિયમ લખતા શીખ્યા હતા એનો ઉપયોગ કરવાનો નથી. તો આ કન્સેપ્ટને લઈને જે દાખલાઓ છે એ દાખલાઓ સોલ્વ કરીએ. તો ઉદાહરણનો દાખલો નંબર જુઓ. 1.6 શું કીધું છે? L લંબાઈના સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર 3 વિદ્યુતભારો Q1, Q2, Q3 દરેક Q બરાબર છે, એટલે બધાના મૂલ્ય સરખા છે તેવા મૂકેલા છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર મૂકેલ કેપિટલ Q જેવા ચિહ્ન, એટલે કે Q પ્લસ હોય તો કેપિટલ Q પણ પ્લસ, Q માઇનસ લઈએ તો કેપિટલ Q પણ માઇનસ. આ ચિહ્ન પર લાગતું બળ કેટલું હશે? એટલે આ એક સમબાજુ ત્રિકોણ લો.
તેના 3 શિરોબિંદુઓ પર આપણે Q વિદ્યુતભાર મૂક્યા છે. Q1 આ પણ Q છે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ Q3 પણ Q છે અને આ Q2 પણ Q છે. આ 3 વિદ્યુતભારો છે શિરોબિંદુઓ ઉપર. આ A, આ B અને આ C સમાંતર બાજુ ત્રિકોણ, સમબાજુ ત્રિકોણ. એના મધ્ય કેન્દ્ર ઉપર આ એનું મધ્ય કેન્દ્ર છે, એના ઉપર કોઈ કેપિટલ Q વિદ્યુતભાર આપણે મૂકેલ છે. કયો વિદ્યુતભાર મૂકેલ છે? કેપિટલ Q. તો એના ઉપર લાગતું બળ શોધવાનું છે અને આ સમબાજુ ત્રિકોણની બાજુની લંબાઈ આપી છે L. હવે આ દરેક વિદ્યુતભારનો આ કેપિટલ Q થી અંતર સમાન થશે, કારણ કે કેપિટલ Q એ મધ્ય કેન્દ્ર ઉપર છે એટલે એનું અંતર આપણે ધારી લઈએ R. અને જ્યારે જવાબની અંદર જરૂર પડશે તો R ને આપણે L માં કન્વર્ટ કરવું પડશે, કારણ કે R આપેલું નથી, આપણે ધાર્યું છે એટલા માટે. તો ચાલો આ Q કેપિટલ Q પર કોણ બળ લગાડશે? Q1 કઈ દિશામાં લાગશે? તો પ્લસ છે અને આ પણ પ્લસ, એટલે આને અપા કરશે એટલે એને દૂર લઈ જાય, પોતાનાથી દૂર લઈ જાય, એટલે 1 વડે લાગતું બળ એ આ દિશામાં હશે. કેટલું હશે એનું મૂલ્ય? તો F1 વડે લાગતું બળનું મૂલ્ય લખીએ તો K, આ વિદ્યુતભારનું Q1 નું મૂલ્ય Q, કોના પર બળ લાગે છે? કેપિટલ Q પર, ભાગ્યા 2 વચ્ચેનું અંતર R નો વર્ગ. આને ધારી લઈએ F, આને ધારી લઈએ F. બીજું બળ લઈએ, બીજું બળ કોના વડે લાગશે? તો Q2 વડે લાગશે. Q2 પ્લસ છે ને આ પણ પ્લસ છે, એટલે એ પણ એને અપા કરશે, એટલે આ દિશામાં બળ લાગે. તો Q2 વડે લાગતું બળ F2 આ દિશામાં થશે. કેટલું થશે F2 બળનું મૂલ્ય? તો K વિદ્યુતભારનું મૂલ્ય સ્મોલ q, મધ્યમાં રહેલો વિદ્યુતભાર કેપિટલ Q ભાગ્યા R². આ પણ આના જેવું જ આવ્યું એટલે આ પણ F થશે. ત્રીજો વિદ્યુતભાર Q3, એના વડે આ કેપિટલ Q પર લાગતું બળ, આ પ્લસ Q, આ પણ પ્લસ Q, એટલે અપા કરશે એટલે એને દૂર લઈ જશે આ રીતે. તો ત્રીજા વિદ્યુતભાર વડે લાગતું બળ આ દિશામાં આવશે. તો ત્રીજા વિદ્યુતભાર વડે લાગતું બળ K Q ભાગ્યા R² F થશે. હવે આ 3 બળોનો કેપિટલ Q પર લાગતું કુલ બળ કેટલું થશે? તો સંપાત પ્રવાહના સિદ્ધાંત ઉપરથી આ ત્રણેય બળોનો શું થશે? સદિશ સરવાળો થશે. હવે સદિશ સરવાળો કરવાનો છે તો અત્યારે મેં તમને મેથડ શીખવી, પણ એમાં મેં તમને શું શીખવ્યું કે બે સદિશોનો સરવાળો કેવી રીતે થાય. પણ અહીં તો 3 સદિશ છે તો શું કરશું? તો આપણે એવું કરીએ કે પહેલા આ બે સદિશનો સરવાળો કરીએ, તેને ધારી લઈએ F' અને એ સરવાળાનો જવાબ જે આવશે એમાં આપણે F1 ને ઉમેરી દઈશું, એટલે આપણો પરિણામી સદિશનો સરવાળો મળશે, પરિણામી સદિશ મળશે F Q પર લાગતું બળ. તો F2 અને F3 બેનો સરવાળો કરીએ તો કેટલો થશે? તો F2 અને F3 કેવા છે? તો એકબીજા સાથે અમુક ખૂણે આવેલા છે, તો આ ખૂણો શોધીએ. આ સમબાજુ ત્રિકોણ છે તો આ ખૂણો 60 થશે, તો આ એનો અડધો 30 થશે, આ પણ 30 થશે. તો આ ત્રિકોણ જુઓ, કુલ ખૂણો 180 થાય, તેમાંથી 30 30 60 બાદ કરો તો આ થશે 120, તો એની સામેનો ખૂણો પણ કેટલો થશે? 120. એટલે આ બે ખૂણા, આ બે સદિશો વચ્ચેનો ખૂણો આવ્યો 120. પરિણામી સદિશ કઈ દિશામાં આવશે? તો આને સમાંતર બાજુ અહીંયા દોરો, આને સમાંતર બાજુ અહીંયા દોરો, અને આ થયો વિકર્ણ, તો આ દિશામાં આવશે તમારો પરિણામી સદિશ બેના સરવાળાનો F', જે F2 અને F3 નો સરવાળાનો સદિશ છે. બરાબર? તો એનું મૂલ્ય કેટલું થશે? તો બેના સદિશ સરવાળા જેટલું થશે. હવે F' શું છે? બેનો સદિશ સરવાળો, એટલે બે વચ્ચે કઈ ખૂણો છે, એટલે F' નું મૂલ્ય કેટલું આવશે? તો F2² પ્લસ F3² પ્લસ 2 F2 F3 cos 120. F2 નું મૂલ્ય F છે એટલે એને F લખીએ F², F3 નું મૂલ્ય પણ F છે F², 2 F into F એ પણ થશે F². cos 120 ને આપણે આ રીતે લખી શકીએ 90 પ્લસ 30. cos સાથે 90 હોય એટલે cos નું થશે sin 30 થશે. કયા ચરણમાં? તો 90 પ્લસ એટલે સેકન્ડ બીજા ચરણમાં cos કેવું આવે? માઇનસ આવે, એટલે આ માઇનસ sin 30 થશે. તો F² પ્લસ F², 2F² પ્લસ 2F² આવું થશે. તો વર્ગમૂળ 2F² પ્લસ 2F માઇનસ આ માઇનસ થઈ જશે, માઇનસ 2F² અને sin 30 1/2 થશે. 2 કેન્સલ, 2F² માઇનસ F² એટલે વર્ગમૂળ F², એટલે જવાબ આવ્યો F. એટલે F' નું મૂલ્ય પણ શું મળ્યું? F. હવે આપણે શું કરવાનું છે? તો આ F' માં F1 ને ઉમેરશું તો આપણો જવાબ આવશે Q પર લાગતું પરિણામી બળ.
તો હવે કેપિટલ ક્યુ પર લાગતું પરિણામી બળ કેટલું થશે? તો આપણે એફ ડેશ ની અંદર F1 ને ઉમેરીશું. ચલો બે સદિશ કેવા છે? તો પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, એક ઉપર છે એક નીચે છે. તો પરિણામી સદિશનું મૂલ્ય શું થશે? બંનેની બાદબાકી. એફ ડેશ નું મૂલ્ય F છે ને F1 નું મૂલ્ય પણ F હતું, એટલે પરિણામી સદિશનું મૂલ્ય શું આવ્યું? 0. એટલે એનો મતલબ એવો થયો કે મધ્ય કેન્દ્ર ઉપર રહેલા વિદ્યુત ભાર ઉપર કોઈ બળ લાગશે નહીં. તો 0 લાવવા માટે આટલી મોટી ગણતરી આપણે કરી. આ ગણતરીમાં આપણને સદિશ સરવાળા રૂપે આ બળોનું મૂલ્ય કેવી રીતે ગણવું એ શીખવા મળ્યું. આના જેવા બીજા દાખલાઓ પણ છે જે આપણે ગણીશું. તો અહીં આગળ એક સિમ્પલ વસ્તુ શીખવા મળે છે જે આપણે MCQ માટે યાદ રાખશું કે જ્યારે પણ આવો કોઈ યુનિફોર્મ શેપ આપ્યો હોય, એટલે કે આવું કોઈ ત્રિકોણ છે, આવું કોઈ ચોરસ છે, બધા શિરોબિંદુ પર સમાન વિદ્યુતભાર રહેલા હોય, તો કેન્દ્ર ઉપર તમે કોઈ પણ વિદ્યુતભાર મૂકશો એના કેન્દ્ર ઉપર, મધ્યબિંદુ ઉપર, તો એના પર લાગતું પરિણામી બળ હંમેશા 0 જ મળશે કોઈ પણ કેસ હોય, કારણ કે સદિશ સરવાળો એનો પરિણામી 0 જ થશે. આ યાદ રાખશું આપણે. એટલે જ્યારે પણ આવું આવે 1 માર્ક્સના ક્વેશ્ચનમાં તો ડાયરેક્ટ એનો જવાબ આપણે 0 લખી શકીએ. બરાબર છે? એના જેવો જ બીજો પ્રશ્ન જોઈએ, એના પછીનું ઉદાહરણ. ઉદાહરણ નંબર 1.7. શું કીધું છે એ ઉદાહરણની અંદર? આકૃતિમાં દર્શાવ્યા મુજબ Q, Q, -Q વિદ્યુતભારોને સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર મૂકવામાં આવેલ છે. એટલે આ સમબાજુ ત્રિકોણ છે, ધ્યાન આપીશું, જેના શિરોબિંદુ પર વિદ્યુતભાર મૂકેલા છે. Q1 ઉપર વિદ્યુતભાર છે Q, Q2 ઉપર વિદ્યુતભાર છે Q અને Q3 ઉપર વિદ્યુતભાર છે -Q. તો દરેક વિદ્યુતભાર પર લાગતું બળ, ચાલો દરેક વિદ્યુતભાર પર લાગતું બળ શોધીએ. આટલી આકૃતિ તમને આપી હશે, બાકીનું આપણે દોરવાનું છે. અને આની બાજુની લંબાઈ L આપી છે, એટલે આ પણ આપણે ધ્યાનમાં લેવું પડશે. તો પહેલા 1 પર લાગતું બળ લખીએ. તો 1 પર કોણ બળ લગાડશે? 2 બળ લગાડશે. આ પ્લસ છે, આ પણ પ્લસ છે, એટલે અપા કરશે, એટલે આને દૂર લઈ જશે, આ દિશામાં બળ લાગશે. તો આ કયું બળ થયું? 1 પર 2 વડે લાગતું બળ. એનું મૂલ્ય લખીએ તો 1 પર 2 વડે લાગતું બળ કેટલું થશે? K. Q1 નું મૂલ્ય Q, Q2 નું મૂલ્ય Q. મૂલ્ય લખો ત્યારે પ્લસ હોય કે માઇનસ, આપણે પ્લસ જ લખવાનું રહેશે. યાદ રાખજો, માઇનસ તમને દિશા માટે દર્શાવવામાં આવે છે. બે વચ્ચેના અંતરનો વર્ગ, બે વચ્ચેનું અંતર L છે, L નો વર્ગ આ થશે F12. ચાલો બીજું 1 પર કયું કોણ બળ લગાડશે? તો Q3 બળ લગાડશે. આ પ્લસ છે ને માઇનસ છે, એટલે આને આ આકર્ષે, એટલે પોતાની તરફ લઈ જાય, એટલે આ તરફ બળ લાગે. તો આ કયું બળ છે? તો 1 પર 3 વડે લાગતું બળ. એનું મૂલ્ય કેટલું આવશે? તો K. આનું મૂલ્ય Q, આનું મૂલ્ય Q. મૂલ્ય લખો એટલે માઇનસને ધ્યાનમાં લેવાનું નહીં. બે વચ્ચેના અંતરનો વર્ગ L નો વર્ગ L². એટલે આ બંનેનું મૂલ્ય સમાન આવ્યું K Q²/L², K Q²/L². તો પરિણામી બળ F1 1 પર લાગતું પરિણામી બળ શું થશે? 1 પર 2 વડે લાગતું બળ વત્તા 1 પર 3 વડે લાગતું બળ. કયો કેસ છે? તો બે વચ્ચે કઈ ખૂણો છે, બરાબર. તો પરિણામી બળનું મૂલ્ય શું થશે? વર્ગમૂળમાં F12 નો વર્ગ પ્લસ F13 નો વર્ગ પ્લસ 2F12 F13 cos, બે વચ્ચેનો ખૂણો. હવે સમબાજુ ત્રિકોણ છે એટલે આ 60 થશે, તો 180 - 60 એટલે આ 120 થશે, એટલે અહીંયા આવશે cos 120. હવે આ બંનેના મૂલ્ય સમાન છે, તો F13 ની જગ્યા પર આપણે F12 જ મૂકી દઈએ. તો F12 નો વર્ગ વત્તા F12 નો વર્ગ વત્તા 2F12 F12 એટલે F12 નો વર્ગ. cos 120 -1/2 થાય. અત્યારે આપણે દાખલામાં આગલા દાખલામાં લીધું એ ત્યાંથી ડાયરેક્ટ લઈએ, ફરીથી ગણતરી નહીં કરીએ. તો આ શું થશે? વર્ગમૂળમાં 2F12 નો વર્ગ માઇનસ 2F12 નો વર્ગ ઇન્ટુ 1/2. 2 કેન્સલ, 2F12 નો વર્ગ માઇનસ F12 નો વર્ગ એટલે 1F12 નો વર્ગ થશે. વર્ગનું વર્ગમૂળ એટલે F12 જવાબ આવશે. આ 1 પર લાગતું પરિણામી બળ. તો F12 કેટલું છે? K Q²/L².
L². એટલે 1 પર લાગતું પરિણામી બળનું મૂલ્ય આ હશે. દિશા કઈ હશે? તો સમબાજુ ત્રિકોણ બનાવો. તો આને સમાંતર બાજુ અહીંયા દોરી, આને સમાંતર બાજુ અહીંયા દોરી. તો આ થયો વિકર્ણ. આ દિશા 1 પર લાગતા બળની, આ દિશામાં 1 પર બળ લાગશે. આ જ રીતે સેમ ટુ સેમ તમારે હોમવર્કની અંદર Q2 માટે ગણવાનું છે. કોના માટે? Q2 માટે. Q3 માટે હું તમને અહીં ગણાવું છું. કેવી રીતે ગણશું? તો Q1 Q3 પર બળ લગાડશે. આ પ્લસ છે, આ માઇનસ છે, એટલે એને આકર્ષે. એટલે 3 પર 1 વડે લાગતું બળ આ દિશામાં હશે. એનું મૂલ્ય કેટલું હશે? એનું મૂલ્ય કેટલું હશે? તો 3 પર 1 વડે લાગતું બળ K, એકનું વિદ્યુત બળનું મૂલ્ય Q, બીજાનું પણ Q ભાગ્યા 2 વચ્ચેનું અંતર L². એ K Q²/L² થશે. 3 પર 2 વડે પણ બળ લાગશે. 2 પ્લસ છે, આ માઇનસ છે, એટલે એ પણ એને આકર્ષે, એટલે આ દિશામાં બળ લાગે. તો K બંને વિદ્યુત બળનું મૂલ્ય Q એટલે Q² ભાગ્યા 2 વચ્ચેનું અંતર L². તો અહીં આગળ આ જ પદની અંદર હું સુધારો કરું છું. તમારે નવું લખવાનું રહેશે. 3 પર લાગતું બળ શું આવશે? 3 પર 1 વડે લાગતું બળ અને 3 પર 2 વડે લાગતું બળ. તો પરિણામી બળનું મૂલ્ય શું થશે? બે વચ્ચે કઈ ખૂણો છે એટલે F31² F32² F31 F32. બે વચ્ચેનો ખૂણો શું આવશે? તો સમબાજુ ત્રિકોણ છે એટલે બે વચ્ચેનો ખૂણો કેટલો આવશે? 60 ડિગ્રી. એટલે અહીંયા થશે cos 60. cos 60 ની કિંમત 1/2 આવશે. cos 60 ની કિંમત શું આવશે? 1/2. અને 32 ની જગ્યા પર F31 મૂકીએ, કારણ કે બંનેના મૂલ્ય સમાન છે. તો F31 F31 F31. તો આ શું થશે? F2 બે વખત F31 નો વર્ગ વત્તા 2F31 2 કેન્સલ એટલે F31 નો વર્ગ. એટલે આ શું થયું? 3 વખત F31 નો વર્ગ. તો આ √3 F31 થશે. 3 પર 1 વડે લાગતું બળ. તો 3 પર 1 વડે લાગતું બળ કેટલું થશે? તો √3 K Q²/L². એટલે આ જવાબ આવશે. 3 પર લાગતું પરિણામી બળનું મૂલ્ય કઈ દિશામાં હશે? તો આ બાજુને સમાંતર બાજુ આ બનાવો, આ બાજુને સમાંતર બાજુ આ દોરો, અને આ વિકર્ણ તમારો જવાબ આવશે. એટલે F3 નીચે તરફની દિશામાં લાગશે. તો આ રીતે આપણે દાખલા કરવાના રહેશે. Q2 માટે ગણતરી તમારા માટે છોડું છું, જે તમારે ગણવાની રહેશે. બરાબર, તમે ગણશો એવી આશા છે મને. ચાલો, તો નેક્સ્ટ ક્લાસની અંદર આપણે આની આગળનો પોર્શન જોઈશું. તો તમે આટલું ઘરે વાંચશો એવી હું આશા રાખું છું, અને આટલું બધું જ નોટબુકની અંદર લખતા રહેજો. શક્ય હશે તો આપણે જલ્દીથી સિલેબસ પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશું. તો નેક્સ્ટ ટાઈમ મળીએ. બાય બાય.